તો આપણે તો હરે આપણે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ સર્વેને. તો આપણે હરે મંગલાચરણથી કૃષ્ણ માતાજી. વધાવીશું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે ઓમ કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, સાદર પ્રણામ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतकमलं श्रीगुरुन् वैष्णवांस श्रीरूपं सागरजातं सगणललिता रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगणललिता श्री विशाखान्वितान् च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौरांगी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पाञ्चकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देव्ये गौरवाणी प्रचारिणे विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्ण, हरे कृष्ण कृष्ण, कृष्ण कृष्ण हरे कृष्ण, हरे हरे हरे, हरे 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 राम, राम हरे राम, राम 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 राम, हरे हरे हरे, हरे ओम नमो कृष्ण। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते ओम नमो वासुदेवाय भगवते वासुदेवाय वासुदेवाय। ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमम् नारायणं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। देवीं सरस्वतीं व्यासं सरस्वती ततो व्यासं ततो जयामुदीरये। जयामुदीरये। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां स्वकथा स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। कीर्तनः विधि विधियन्तस्तोय भद्राणि विधुनोति सुरेत्सिताम् हृदयन्तासुरभद्राणि विद्यन्तो विधुनोति भद्राणि सुरसिताम्। विधुनोति सुरीसताम्। नष्टप्रायेष्य अभद्रेषु नित्यं भागवत सेवया भद्राणेषु नष्टप्रायेषु अभद्रेषु भद्रेषु नित्यं भागवत भद्रेषु नित्यं नित्यं भागवति भागवत सेवया। सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकीः भगवती उत्तम श्लोके उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्टिकी। તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કણોમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ એ આપણા સૌના જીવનનું એક
માત્ર ને એકમાત્ર જ લક્ષ્ય જ છે અને આ લક્ષ્ય આપણને નિત્ય ભાગવતમના સેવનથી વાંચનથી પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાંથી બધું જ અભદ્ર, અકલ્યાણ, અશુભ અને અજ્ઞાન મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. તો આપણે રોજ કરવા જોઈએ. આપણે જાતે બી રીડિંગ કરવું જોઈએ, આપણા ભાગવતમના ક્લાસમાં આવીને પણ શ્રવણ કરવું જોઈએ. હરે કૃષ્ણ. માતાજી જપા વોરિયર્સના નામ લેશો. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દાદા દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, રેખા ચૌહાણ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, નારાયણ સેનેના માતાજી, ચંદ્રિકાબેન પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હેતલ સોની માતાજી, હિરલ રામાનુજ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, ગીતાબેન પરીખ માતાજી, દક્ષા આહિર માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, દેવાન્વિતા હરિની માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રાઠોડ કાજલ માતાજી, નામ શેષદાસ પ્રભુજી, સાધના માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સતી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસા પ્રભુજી, યશોધરા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, પૂનમ આહિર માતાજી, દર્શના વડેદરા માતાજી, હેતલ દવે માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કલાવતી બારોટ માતાજી, ગીતા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નેહલ પંચાલ માતાજી, પુષ્પ અસ્થિની યશોમતી માતાજી, રેખા પંડ્યા માતાજી, સતી ઉદેશી માતાજી, સ્મિતા પટેલ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચુપુત્ર પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, સોનરાજ સુનીતા માતાજી, હિના ત્રિવેદી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, હિરલ રામાનુજ માતાજી, નીતુ જરીવાલા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, વિક્રમ કૃષ્ણ પ્રભુજી, તન્વી માતાજી, અમૃતા પટેલ માતાજી, ધુઈ કરલી માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, દીપ્તિ ધોળકિયા માતાજી, દિવ્યા પ્રાથુલા માતાજી, નિર્મલા બારોટ માતાજી, મધુબેન પરમાર માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, હેતલ વસ્યા માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, મિત ગુપ્તા પ્રભુજી, આરાધિકા સીતા માતાજી, આરતી મેવાડા માતાજી, કૃષ્ણા દવે માતાજી, હેમા માતાજી, દયા કિશોરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કોકિલા માતાજી, મીનાક્ષી માતાજી, મીના માતાજી, પ્રવીણ ગોહેલ પ્રભુજી, સરિતા માતાજી, સરલા પટેલ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, નૈના પટેલ માતાજી, આશા પટેલ માતાજી, રિદ્ધિ આસર માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, વિજય સિયારામ પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, પરેશ શાહ પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, ભાવના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, મધુબેન ચાવડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને નિલેશ ગાંધી પ્રભુજી, કુલ 125 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન કરીને જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી બોલ. તો આપણે આ બધા ભક્તો જે રવિવારે સવારે પણ વહેલા ઉઠી મંગળા આરતી કરવા આવ્યા અને એ સિવાય વિડીયો ઓન વાળા હતા, તો વિડીયો ઓફ વાળા બી એવા કેટલાય હશે કે જે જોડાયા હશે. તો આપણે બધા માટે આપણે હરે કૃષ્ણ મંત્ર બોલીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે રામ હરે, રામ હરે રામ રામ હરે હરે. હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આપણે ચાલુ કરીશું. આજે આપણે 3, 11મા અધ્યાયનો 16 અને 17મો શ્લોક લેવાના છે. પહેલા આપણે 16 લઈશું, તો 16માં 5 પ્રભુજી ને 5 માતાજી એવી રીતના લઈશું. પછી 17માં વિદુર ઉવાચ વિદુરાવાચ પિતૃદેવ મનુષ્યાણામ આયુ પરમ ઇદમ સ્મૃતમ પિતૃદેવ સ્મૃતમ પરેશામ ગતિમ અક્ષસ્વ યેષુ કલ્પાત બહિર્વિદઃ વિદુર્વાચ વિદુરાવાચ
पितृदेव मनुष्याणाम् आयुः परम् इदं स्मृतम् કોઈ નાખી તમે આયુઃ પરમિદં હોય સાચી વાત છે હા હા परेशां ઘણું બધું નાખો गतियाक्षस्व येषु ગાચ દી હતી ને कल्पात् बहिर्विदः હાય परेषां गतिमाचक्षव येषु कल्पात् बहिर्विदः विदुर्वाच विदुर्वाच पितृदेव मनुष्याणामायुः परमिदं स्मृतम् पितृदेव पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् परेषां गतिमाक्षस्व येष्योः कल्पात् बहिर्विदः परेषां गतिमाचक्षव ये कल्पात् बहिर्विदः प्रभु जी विदुर्वाच पितृदेव मनुष्याणाम् आयुः परम् इदं स्मृतम् पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् परेषां गतिम् आचक्ष्व येषु कल्पाद् बहिर्विदः परेषां गतिमाचक्षव येषु कल्पात् बहिर्विदः विदुर उवाच पितृदेवं मनुष्याणाम् आयुः परम् इदं स्मृतम् पितृदेव इदं स्मृतम् परेषां गतिम् आचक्षव येषु कल्पात् बहिर्विदः परेषां विदुरवाच विदुर्वाच पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् पितृदेव मनुष्याणाम् आयुः परम् इदं स्मृतम् परेषां गतिम् आचक्ष्व ये स्युः कल्पात् बहिर्विदः गतिम् आचक्षव येषु कल्पात् बहिर्विदः विदुर उवाच विदुरवाच पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् परेषां गतिमाचक्ष्व ये स्युः कल्पात् बहिर्विदः परेषां गतिमाचक्ष्व येषु कल्पात् बहिर्विदः विदुर्वाच विदुरवाच पितृदेव मनुष्याणाम्
आयुः परम् इदं स्मृतम् पितृदेव मनुष्याणाम् आयुः आयुः परम् इदं स्मृतम् परिसं गतिमाचक्ष्वः ये स्युः कल्पात् बहिर्विदः परेषां गतिमाचक्ष्व येषु હવે માતાજી લેશો. હરે કૃષ્ણ. વિદુરોવાચ વિદુરુવાચ પિતૃદેવ મનુષ્યાણામ આયુઃ પરમ ઇદમ સ્મૃતામ पितृदेवा आयुः परमिदं स्मृतम् પરેશામ ગતિમ આચક્ષ્વ યે સ્યુઃ કલ્પાત બહિર્વિદઃ વિદુરુવાચ પિતૃદેવ મનુષ્યાણામ આયુઃ પરમ ઇદમ સ્મૃતમ पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् પરેશામ ગતિમ આચક્ષવ येषुः કલ્યાદ બહિર્વિદઃ परेषां गतिमाचक्ष्व येषुः કલ્યાદ બહિર્વિદઃ विदुरवाच પિતૃદેવ મનુષ્યાણામ આયુઃ પરમ पितृदेवा मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् પરેશામ ગતિમ આચક્ષ્વ કલ્પાત બહિર્વિદઃ परेषां गतिमाचक्ष्व विदुर्वाच વિદુરુવાચ पितृदेव मनुष्याणाम् आयुः परम् इदं स्मृतम् મનુષ્યાણામ આયુઃ પરમિદં સ્મૃતમ परेषां गतिम् आचक्ष्व ये स्युः कल्पात् बहिर्विदः विदुरवाच દેવ મનુષ્યાણામ આયુઃ પરમ ઇદમ पितृदेवा मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् પરેશામ ગતિમ આચસ્વ યેસ્યુ કલ્પાદ બહિર્વિદઃ આપણે શબ્દાર્થ લઈશું. હરે કૃષ્ણ.
વિદુર ઉવાચ, વિદુરે કહ્યું. વિદુર ઉવાચ, ઉવાચ, વિદુરે કહ્યું. કહ્યું પિતૃલોક, પિતૃલોક, દેવલોક, દેવલોક, મનુષ્યાણામ અને મનુષ્યોનું, મનુષ્યાણામ અને મનુષ્યોનું, આયુહુ આયુષ્ય, આયુષ્ય, પરમ અંતિમ, પરમ અંતિમ, ઇદમ તેમની ગણના મુજબ, ઇદમ મુજબ મૃતમ ગણેલું, મૃતમ ગણેલું, ગણેલું, પરેશાન શ્રેષ્ઠ જીવાત્માઓનું, શ્રેષ્ઠ જીવાત્માઓનું, ગતિમ આયુષ્ય, આયુષ્ય, આક્ષસ્વઃ કૃપા કરી કહો. કરીને કહો. યે તેઓ જે, તેઓ છે, સ્યુહુહુ છે, છે, કલ્પાદ કલ્પથી, કલ્પથી, બહિઃ બહાર, બહાર, વિદઃ બહુ વિદ્વાન, બહુ વિદ્વાન. અનુવાદ બાય શીલા પ્રભુપાદ કી જય. વિદુરજી બોલ્યા, પિતૃલોકના નિવાસીઓ, દેવલોકના નિવાસીઓ તેમજ મનુષ્યોના આયુષ્ય વિશે હવે મને સમજાયું છે. હવે જે જ્ઞાની જીવાત્માઓ કલ્પની મર્યાદાથી પર છે તેમના આયુષ્ય વિશે કૃપા કરીને જણાવો. તો ભાવાર્થ માટે પહેલો હેન્ડ બીના માતાજીનો છે અને 17 નો ભાવાર્થ બાપુજી તમે લઈ લેજો. અમરીશના કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બીના માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ: જેઓ યોગ્ય શક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પામી ચૂક્યા છે. ના માતાજી, હરે કૃષ્ણ. 16 નો વાંચવાનો છે આપણે. બ્રહ્માના દિવસના અંતે જે આંશિક. અચ્છા, હા, હરે કૃષ્ણ માતાજી. બ્રહ્માના દિવસના અંતે જે આંશિક પ્રલય થાય છે તેની અસર બધા જ ગ્રહ મંડળો પર થતી નથી. શનક અને ભૃગુ મહર્ષિ જેવા બહુ જ્ઞાની જીવાત્માઓના ગ્રહો પર કલ્પના પ્રલયોની અસર થતી નથી. બધા ગ્રહોના પ્રકારો જુદા જુદા છે અને દરેકનું નિયમન જુદા જુદા કાળચક્ર અથવા સનાતન કાળના સમયપત્રક વડે થાય છે. પૃથ્વી ગ્રહનો સમય બીજા વધુ ઉન્નત ગ્રહલોકને લાગુ થતો નથી. તેથી વિદુરજી અહીં અન્ય ગ્રહલોકના આયુષ્ય વિશે પૃચ્છા કરે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. શીલા પ્રભુ કી જય. આપણે 17મો શ્લોક લઈશું. હવે આપણે ટાઈમ પછી ખૂટશે એટલે આપણે 3 માતાજી ને 3 પ્રભુજી લઈશું. હરે કૃષ્ણ. ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો. ભગવાન ભગવતો નનો. વિશ્વં વિચક્ષતે ધીરા યોગરાત્રેન ચક્ષુષા. વિશ્વમ ચક્ષુષા. ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો. ભગવાન ભગવતો નનો. વિશ્વં વિચક્ષતે ધીરા યોગરાત્રેન ચક્ષુષા. વિશ્વમ ચક્ષુષા. ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો. ભગવાન ભગવતો નનો.
વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્વેન ચક્ષુષા વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્યેન ચક્ષુષા ચક્ષુષા પ્રભુજી ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનુ ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનુ વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાધેન ચક્ષુષા વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્વેન ચક્ષુષા ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનુ ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્યેન ચક્ષુષા વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્વેન ચક્ષુષા ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાધ્વેન ચક્ષુષા વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્વેન ચક્ષુષા ભગવાન વેદ કાલસ્ય ગતિ ભગવતો નનુ ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નનો વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાધેન ચક્ષુષા વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્વેન ચક્ષુષા તો શબ્દાર્થ લઈશું આપણે. ભગવાન એ આધ્યાત્મિક શક્તિ ધરાવનાર. ભગવાન હે આધ્યાત્મિક શક્તિ ધરાવનાર. વેદ તમે જાણો છો. વેદ તમે જાણો છો. કાલસ્ય સનાતન. સનાતન કાળની. ગતિમ ગતિને. ગતિને. ભગવતઃ ભગવાનના. ભગવાનના. નનુ ખરેખર. વિશ્વમ અખિલ વિશ્વ. વિચક્ષતે જુઓ છો. ધીરાહા જે આત્મજ્ઞાની છે તે. જે યોગ રાજ્વેન યોગ દ્રષ્ટિના પ્રતાપે. ચક્ષુષા આંખો વડે. અનુવાદ બાય શીલ પ્રભુપાદ કી જય. હે આધ્યાત્મિક શક્તિ સંપન્ન ભગવાનના નિયમન કરતા રૂપ સનાતન કાળની ગતિને આપ જાણી શકો છો. આપ યોગ દ્રષ્ટિની યોગ શક્તિની શક્તિ વડે બધું જ જોઈ શકો છો, કારણ કે આપ આત્મજ્ઞાની પુરુષ છો. અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ. જય માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ શીલા પ્રભુપાદની જય. જેઓ યોગ શક્તિની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પામી ચૂક્યા છે અને ભૂત વર્તમાન તથા ભવિષ્યમાં બધું જોઈ શકે છે તેમને ત્રિકાલજ્ઞ કહે છે. તે પ્રમાણે ભગવત ભક્તો શાસ્ત્ર ગ્રંથોમાં જે છે તે બધું સ્પષ્ટપણે જાણી શકે છે.
ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો કૃષ્ણનું શાસ્ત્ર બહુ સહેલાઈથી જાણી શકે છે. તેમજ ભૌતિક તથા આધ્યાત્મિક સ્થિતિ વગર મુશ્કેલીએ સમજે છે. ભક્તોને કોઈ યોગ સ્થિતિ માટે પ્રયાસ કરવાનો હોતો નથી. દરેકના હૃદયમાં વસતા ભગવાનની કૃપાથી તેઓ બધું જ જાણવા સમર્થ છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિની નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીણે શીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. તો હું જે કંઈ પણ બોલું છું ગુરુ સાધુ શાસ્ત્ર પ્રમાણે બોલું અને મારી પોતાની આત્મશુદ્ધિ માટે બોલું એવા આશીર્વાદ આપ સૌ વૈષ્ણવોના યાચું છું. આપ પાસેથી મને આશીર્વાદ આપો. હું નામાનિષ્ઠા પ્રભુજી અને ધર્મેશ પ્રભુજી અને જિજ્ઞેશ પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મને આ તક આપી છે આજે બોલવા માટે. જેના માટે હું લાયક નથી તો પણ એમણે મને તક આપી છે. તો આજે આપણે શ્રીમદ ભાગવતમના ત્રીજા સ્કંદના 11મા અધ્યાયના 16 અને 17 માની ચર્ચા કરીશું. તો કાલે આપણે સાંભળ્યું કે સૂર્યદેવ છે એ દિવ્ય અંતરિક્ષમાં દોડે છે. તો એ કયા ઉદ્દેશથી દોડે છે? એક ઉદ્દેશ હતો, એનો એક ઉદ્દેશ હતો કે પોતાની કાર શક્તિ દ્વારા પોતાની, હરે કૃષ્ણ, બધા મ્યુટ રાખજો, પોતાની કાર શક્તિ દ્વારા પોતાની શક્તિ દ્વારા તે વિભિન્ન પ્રકારના બીજમાં અંકુરણ કરવાની શક્તિ આપે છે. અને બીજું છે કે જે નિષ્કામ લોકો છે ને એમને આ જગતમાં વિષય આસક્તિમાંથી ખસેડવા માટે કરે છે. અને ત્રીજું છે જે સકામ લોકો છે, એટલે કે જે કર્મકાંડમાં માને છે એમને સમયનું ભાન કરાવવા, એટલે કે જે લોકો કર્મકાંડમાં જે પૂજા વિધિ એ બધું કરે છે એના મુહૂર્ત માટે એ જ્ઞાત કરવા માટે કરે છે કે ભાઈ આજે આ શુભ દિવસ છે તો તમે આ પૂજા કરો, આ યજ્ઞ કરો, એવું. તો અત્યાર સુધી તો આપણને દેવતાઓની ઉંમર જ બતાવવામાં આવી. તો દેવતાનો એક દિવસ એ આપણા 1 વર્ષ બરાબર છે. તો આનાથી પણ વધારે આયુષ્યના જે લોકો હોય છે ને એમના આયુષ્ય વિશે વિદુરજી જાણવા માંગે છે. તો આપણે 16મા શ્લોકમાં અનુવાદમાં શું જોયું કે પિતૃલોકના નિવાસીઓ, દેવલોકના નિવાસીઓ તેમજ મનુષ્યના આયુષ્ય વિશે હવે મને સમજાવ્યું છે. હવે જે જ્ઞાની જીવાત્માઓ કલ્પની મર્યાદાથી પર છે તેમના આયુષ્ય વિશે કૃપા કરીને જણાવો. તો કલ્પની મર્યાદા એટલે શું? તો બ્રહ્માજીનો એક દિવસ એટલે 12 કલાક. તો જે એના પછી પણ જીવે છે ને એ તો સ્વર્ગ વગેરેમાં જે રહે છે એમની સૃષ્ટિ બ્રહ્માજીના એક દિવસમાં થાય છે અને એક દિવસમાં જે નાશ થઈ જાય છે ને, એવું જ છે ને. ઓમ ભૂર્ભુવ સ્વઃ એટલે કે સ્વર્ગલોક ત્રિલોક કહેવાય છે. આ ત્રિલોકની સૃષ્ટિ બ્રહ્માજીના એક દિવસમાં થાય છે અને એનો નાશ પણ થઈ જાય છે. તો આ કારણથી એ કલ્પની બહાર નથી. એમનું આયુષ્ય એટલે કે એમની એજ એ કલ્પની અંદર છે. તો જેમની ઉંમર કલ્પની બહાર છે તો એ કેટલી ઉંમરના છે? તો એ 2 કલ્પના હોઈ શકે, 4 કલ્પના હોઈ શકે અને 10 કલ્પના પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે. અને કોઈની ઉંમર તો બ્રહ્માજી જેટલી પણ હોઈ શકે. તો કલ્પની બહાર છે, તો કલ્પની કેટલા બહાર છે એ ખબર નથી વિદુરજીને. તો એના વિશે એ જાણવા માંગે છે વિદુરજી મૈત્રેય મુનિ જોડે. તો ખબર પડી ગઈ ને પ્રશ્ન કે શું છે? તો એમની પોતાની ગણના એટલે દરેકની પોતાની ઉંમર કેટલી છે? 100 વર્ષ. તો પણ દરેકના 100 વર્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તો આપણો 1 મહિનો એ પિતૃઓનો એક દિવસ અને એક રાત આજ છે. આજ હતું ને આપણે જોયું હતું પહેલા ત્યારે. તો દેવતાઓનો આપણો જે 1 વર્ષ છે ને એ એમનો એક દિવસ અને રાત હોય છે, એટલે કે 24 કલાક. એટલે એમના માપ પ્રમાણે આયુષ્ય બતાવ્યું. પરંતુ શબ્દાર્થમાં આપણને શું કહે છે? જે કલ્પાત બહી છે, કલ્પાત બહી છે એટલે કે એ ત્રિલોકીની સૃષ્ટિ પ્રતિ કલ્પમાં થાય છે, જે કલ્પની બહાર છે. મતલબ કે જે આ સ્વર્ગની ઉપર રહેનારા છે તે જે સ્વર્ગની ઉપર રહેનાર છે એટલે કે મહરલોક, જનલોક, તપલોકની ઉપર રહેનાર છે એ. તો મહરલોકમાં રહેનાર યદિ જો કલ્પની બહાર રહે છે પણ એમનો લોક તો બહુ જ તપે છે. કેમ? તવાની જેમ તપી જાય છે. કેમ? જ્યારે ભગવાન શંકરચરણના મુખમાં અગ્નિ નીકળે છે ત્યારે
અને ત્યારે એ લોકો ભાગી જાય છે જનલોકમાં જવા, પણ એ લોકો ભાગી જાય પણ મળતા નથી. એટલે જ કહે છે કલ્પાદ બહી. શું કલ્પાદ બહી નો અર્થ સમજી શકાય છે? કલ્પાદ એટલે જેની સૃષ્ટિ દરેક કલ્પમાં બ્રહ્માજીના દરેક દિવસમાં થાય છે. તો સ્વર્ગ પર્યંત એટલે કે સ્વર્ગની ઉપર જે લોક છે એમની સૃષ્ટિ થાય છે ને એ લોકો બીજા બધા જીવતા રહે છે. એટલે કહે છે કે જે લોક આ કલ્પ ત્રિલોકથી બહાર છે, એટલે બહી એટલે બહાર રહેનાર એમ. તો સ્વર્ગની રેન્જ શું છે કલ્પની અંદર? તો જેની રેન્જ કલ્પની બહાર છે એના વિશે કહો, એમની આયુ વિશે કહો. તો શ્રીધરી ટીકામાં કહ્યું છે કે તમે એમ કહ્યું કે પોતપોતાના એટલે વિદુરજી મૈત્રેયજીને કહે છે પોતપોતાના પ્રમાણોસાર 100 વર્ષની આયુ એટલે કે પિતૃઓ, દેવતાઓ અને મનુષ્યોની પરમ આયુ હોય છે, જેની પ્રત્યેક દિન રચના બ્રહ્માજી કરે છે. આ તો એ ત્રિલોકના જીવોની વાત થઈ. ત્રિલોકીની બહાર તથા કલ્પની પણ બહાર રહેનાર જે જ્ઞાની સંગાદી મહર્ષિ વગેરે વગેરે છે એમના આયુષ્યનું નિરૂપણ કરો. તો સંકાદી ઋષિ છે ને એ તપલોકમાં રહે છે, જે બ્રહ્મલોકની જસ્ટ નીચે છે. જેમ કે મહરલોક છે, જનલોક છે, તપલોક છે અને બ્રહ્મલોક છે. તો એ ત્રિલોકીથી ફિઝિકલી પણ બહાર છે. તો ત્રિલોકી એટલે સ્વર્ગ. તો જેમ આપણા ઘરમાં પ્રધાનમંત્રી નથી રહેતા, સિમ્પલ છે વાત, તો એ રીતે ફિઝિકલી પણ એ સ્વર્ગની બહાર છે અને ટાઈમની દ્રષ્ટિએ પણ બહાર છે. તો સ્પેસ અને ટાઈમ એ બંનેની લિમિટેશન એમના પર નથી થતી. તો એમને સ્વર્ગમાં રહેવાની પાબંદી નથી. એ સ્વર્ગમાં રહી જ શકે છે પણ એ નથી રહેતા. કેમ નથી રહેતા? કારણ કે સ્વર્ગ તો ભોગનું સ્થાન છે. એ તો તપસ્વી છે ને, તપસ્યા કરે છે, તપલોકમાં રહે છે, તપના સુખનો અનુભવ કરે છે અને આજીવન બ્રહ્મચારી રહે છે. તો એમને સ્વર્ગમાં જઈને શું કરવાનું? બ્રહ્મચારી હોય એને સ્વર્ગમાં જવાય ના જાય. એ લોકો શું કરે? એ લોકો સ્વર્ગમાં જઈને એ લોકો તો તપ જ કરે છે. અને બીજી વસ્તુ છે સમયની મર્યાદાની બહાર છે. તો સ્વર્ગ જ નષ્ટ થઈ જાય છે કલ્પની અંદર. તો અને એ તો કલ્પ પછી પણ જીવે છે, એટલે સમય અને સમયની મર્યાદા પણ એમને લાગુ નથી પડતી અને ટાઈમની પણ મર્યાદા લાગુ નથી પડતી. તો સમય અને સ્થાન બંનેની મર્યાદાથી બહાર છે. ત્રિલોકી એટલે કે સ્વર્ગની મર્યાદાથી પણ બહાર છે. તો આપણે ભાવાર્થમાં જોઈએ કે બ્રહ્માના દિવસના અંતે જે આંશિક પ્રલય થાય છે તેની અસર બધા જ ગ્રહ મંડળો પર થતી નથી. તનક અને ભૃગુ મહર્ષિ જેવા જ્ઞાની જીવાત્માઓના ગ્રહો પર કલ્પના પ્રલયોની અસર થતી નથી. બધા ગ્રહોના પ્રકારો જુદા જુદા છે અને દરેકનું નિયમન જુદા જુદા કાળચક્ર અથવા સનાતન કાળના સમયપત્રક વડે થાય છે. પૃથ્વી ગ્રહનો સમય બીજા વધુ ઉન્નત ગ્રહ લોકને લાગુ થતો નથી. તેથી વિદુરજી અન્ય ગ્રહ લોકના આયુષ્ય વિશે પૃચ્છા કરે છે. તો આપણે દરેક ગ્રહની તો વાત ના કરી શકીએ, તો આપણા પૃથ્વી લોકની જ આપણે વાત કરીએ. જેમ કે કીડીઓ છે, તો કીડીઓ કહે છે કે અમે તો આટલા બધા મરી જઈએ છે. તો આપણાને જોઈને કહે છે કે આ લોકો કેવી રીતે જીવી શકે છે? તો કીડીઓનું કાળચક્ર આપણી ઉપર અપ્લાય થાય? ના, બિલકુલ ના થાય. આપણા જીવનમાં કેટલીય કીડીઓ આવે છે, મરે છે. આપણા જીવતા જીવતા તો કેટલીય કીડીઓ મરી જાય છે અને એમના લગ્ન પણ થઈ જાય, એમના સંતાન પણ થાય અને મરી પણ જાય. એવી રીતના એ લોકોનું છે આયુષ્ય. એવી રીતના કેટલાય જીવડાઓ હોય છે જે આપણી રાતમાં જન્મે છે અને આપણી સવાર પડતા તો મરી પણ જાય છે. એમનું આખું જીવન આપણી રાત બરાબર જ હોય છે. તો આપણે જોઈએ છીએ એવા જીવોને કે એમનું આયુષ્ય કેટલું ઓછું છે. તો જેવી રીતે કદાચ કૂતરાઓ પણ છે, ડોગ, એ 12 વર્ષમાં ઘરડા થઈ જાય છે અને 18 વર્ષમાં તો સાવ ઘરડા થઈ જાય છે અને કાં તો 18 વર્ષમાં એમનું મૃત્યુ પણ થઈ જાય છે. તો આ અંતર થઈ ગયું બધાના જુદા જુદા જીવોના આયુષ્ય વિશે. માની લો કે મૈત્રેય મુનિ કહે છે કે આ તો બહુ અઘરા પ્રશ્નો છે. આ તો આપણે માનવાનું કે એવું કહે છે કે આ બહુ અઘરા પ્રશ્નો છે. તો જે વ્યક્તિ એટલે કે મારા જેવા મનુષ્ય હોય એ તો શું કહેશે આ લોકો માટે જે બ્રહ્માજીથી પણ પર જીવે છે? આપણી કોઈ લાયકાત જ નથી એમના વિશે કહેવા. તો માની લો કે એવું કહે કે મને નથી ખબર, એવું મૈત્રેય મુનિ એમ કહે, તો આ વિદુરજી ત્યારે એમને એવું કહે છે કે
ભગવાન વેદકાલસ્ય ગતિમ ભગવતો નનુ વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાજ્વેન ચક્ષુષા. એટલે તમે એ પણ જોઈ શકો છો જે બ્રહ્માજીના દિવસની પર જીવી શકે છે, એ કેટલું જીવે છે એ બધું તમે જોઈ શકો છો. બેઝિકલી પોઈન્ટ એ છે કે જે લોકો યોગી છે એ એવી વસ્તુઓને પણ જોઈ શકે છે જેને ચર્મચક્ષુઓથી નથી જોઈ શકાતું. તમે તો યોગીઓમાં સર્વશ્રેષ્ઠ છો, તમે તો તે જોઈ જ શકો છો. આ બધું જ તમે જોઈ શકો છો. ભગવાન, અહીંયા એમને ભગવાન કયા છે. તો કેમ ભગવાન કયા છે? હે આધ્યાત્મિક શંકર, હે આધ્યાત્મિક શક્તિ સંપન્ન તમે ભગવાન. બહુ જ અદ્ભુત શબ્દ છે આ ભગવાન. અહીંયા ભગવાનનો અર્થ શ્રી કૃષ્ણ નથી. અહીંયા ભગવાનનો અર્થ છે ઐશ્વર્યશાળી, સામર્થ્યશાળી મૈત્રેય મુનિ. અને ભગવત શબ્દનો અર્થ છે ભગવાનના. તો શબ્દોને બહુ જ ધ્યાનથી સાંભળવા જોઈએ આપણે. ક્યારેક ક્યારેક આપણે નારદજીને પણ ભગવાન કહીએ છીએ, ક્યારેક ક્યારેક આપણે શિવજીને પણ ભગવાન કહીએ છીએ. કેમ? કેમ કે ભગવાનની કૃપાથી ભગવાનના થોડા ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થાય છે. એટલે જ ભગવાન શબ્દનો અર્થ છે હે આધ્યાત્મિક રૂપથી શક્તિશાળી, શક્તિ ધરાવનાર અથવા મૈત્રેય મુનિ તમે વેદ જાણો છો. જે ભગવાનના નિત્યકાળના સ્વરૂપ છે એ કેવી રીતે દરેક ગ્રહ પર અલગ અલગ પ્રકારે કાર્ય કરે છે એ તમે જાણો છો. તમે સામર્થ છો એ જાણવા માટે. કેમ એવું કહે છે એ? તો નનુ ખરેખર નિશ્ચિત ધીરા આત્મજ્ઞાની સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ યોગ રાજ્વેન. તો ધીરનો અર્થ જેમની ઇન્દ્રિયો સંયમિત હોય, જે બધા જ વેગોને સહન કરી લે. અર્થાત એમની ઇન્દ્રિયો ભગવાન સિવાય ક્યાંય બીજે જતી ન હોય. એટલે કહે છે કે સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ યોગ રાજ્વેન, યોગ દ્રષ્ટિના પ્રતાપે ચક્ષુષા વિશ્વમ વિક્ષતે, જ્ઞાન ચક્ષુ દ્વારા એ સંપૂર્ણ વિશ્વને જાણે છે. મૈત્રેયજી કોણ જાણે છે? મૈત્રેયજી. જુઓ, નારદજીએ પ્રથમ સ્કંદમાં વ્યાસદેવને કહ્યું છે ભગવાનની ભક્તિ કરવાથી સૌથી પહેલા ભગવાનનું જ્ઞાન, પછી સિદ્ધિઓ, પછી ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનના પ્રતિ જે ભાવ છે તે મારા હૃદયમાં પ્રગટ થયો. તો સ્વસ્વીમ ભવમ ચ કેશવ, એ રીતે એ શ્લોક પૂરો થાય છે. કંઈક પ્રથમ સ્કંદમાં, મને પણ નથી યાદ, પણ એ રીતનો કંઈક શ્લોક પૂરો થાય છે. તો જે વ્યક્તિ સ્વરૂપ સિદ્ધ છે, ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, એમને જે આ હાઈએસ્ટ સિદ્ધિ મળી ગઈ છે. કઈ સિદ્ધિ? સ્વરૂપ સિદ્ધિ. તો બીજી સિદ્ધિઓ તો એમની અંતર્ગત જ છે ને, હોય છે. ધારો કે આપણે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય, અથવા ચલો કોઈ MA કરતું હોય, તો એને જઈને આપણે પૂછીએ કે ભાઈ તને ABCD આવડે છે? તો એ કહેશે ABCD તો મેં નર્સરીમાં જ કરી લીધી હતી. તો અહીંયા પોઈન્ટ એ છે કે વિદુરજી કહેવા માંગે છે તમે તો સ્વરૂપ સિદ્ધ છો, ભગવાનના મુક્ત, ભગવાનના ભક્ત છો. જે ભગવાનના ભક્ત છો, તો જેમને ભગવાનની પ્રેમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે એ તો સિદ્ધ હોય જ. યસ્મિન વિજ્ઞાતે સર્વ એવમ વિજ્ઞાતમ ભવનતિ. તો જે ભગવાનને જાણી લે છે એ બધું જ જાણે છે. તો તમે એવું ના કહી શકો તમને એ ખબર નથી, એવું વિદુરજી મૈત્રેય મુનિને કહે છે. તો આપણે પહેલા પણ જોઈ લીધું છે કે જે પ્રશ્નો વિદુરજી કરે છે એ પ્રશ્નોના જવાબો મૈત્રેય મુનિના હૃદયમાં છે. અને એ પહેલા આપણે સાંભળી લીધું હતું કે અગાધ બોધમ, એમનો બોધ, એમની બુદ્ધિ, એમનું જ્ઞાન અગાધ હતું. એની કોઈ હદ નથી, અંત નથી. એ એવું નથી કહેતા કે મને ખબર નથી. મારા જેવા તો હમણાં તમે કંઈક પ્રશ્ન કરશો તો એવું કહેશો કે હું મારા સિનિયર ડીઓટીને પૂછીને તમને એમનો પ્રશ્નનો જવાબ આપીશ. પણ એ એવું નથી કહેતા. કેમ? કારણ કે જેઓ ભગવાનની જોડે જ ઇન્સ્ટ્રક્શન લઈને આવ્યા છે એમની યોગ્યતા કેટલી અદ્ભુત હોય છે, નહીં? સાક્ષાત ભગવાને એમને ઉપદેશ આપ્યો છે. અને સહેલું થોડી છે આ, તો સમજવા જેવી વાત છે કે એ કેટલી મહાન વ્યક્તિ છે. આવી જ રીતે આવી જ વાત નારદજીએ વ્યાસદેવને કરી હતી સ્કંદ 1.5.21 એટલે કે સ્વામાત્મનાત્મમ દેહાત્મક અમોદ્યક પરસ્ય પુંસ પરમાનાત્ત કલામ
અજમ પ્રજાતમ જગત શિવાયત મહાનુભાવાભ્યુદયો દિગણયાતામ. તમારું દર્શન સંપૂર્ણ છે. તમે પોતે જ પુરુષોત્તમને જાણી પરમેશ્વરને જાણી શકો છો, કારણ કે તમે પરમેશ્વરના અંશાવતાર તરીકે હાજર છો. તમે તો અજન્મા છો, તો પણ પ્રજાઓના કલ્યાણ માટે તમે આ પૃથ્વી પર પ્રગટ થયા છો. તેથી કૃપા કરી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની લીલાઓનું તાદશ વર્ણન કરો. તો નારદજી વ્યાસદેવને કહે છે કે તમે તો ભગવાનના અવતાર છો, તમારી દ્રષ્ટિ અમોઘ છે, એટલે તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરો અથવા કરી શકો છો. સામાન્ય લોકો ભગવાનની લીલાઓને નથી જોઈ શકતા. તમે નારદજી વ્યાસદેવને કહે છે કે તમે સમાધિમાં સ્થિત થઈને ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ થઈ છે એનું વર્ણન કરો, અને જે લીલાઓ તમે જોઈ છે અને જે લીલાઓ તમે નથી જોઈ તેનું પણ વર્ણન કરો. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ કે આપણે આપણા જીવનમાં કેટલી બધી જ ઘટનાઓ જોઈ હશે, કેટલી. તો ચલો આપણે આપણી લાસ્ટ બર્થડે ની જ ઘટના વિશે આપણે જોઈએ, આપણે યાદ કરીએ. પહેલા તો આપણાને યાદ કરવી પડે કે આપણે આપણી લાસ્ટ બર્થડે ક્યારે સેલિબ્રેટ કરી હતી. તો આપણે આંખો બંધ કરીને યાદ કરવું પડે કે ક્યારે ઉજવી હતી, ભાઈ શું કર્યું હતું એ બર્થડે માં, કેક કઈ કાપી હતી, કેટલી કેન્ડલો લગાવી હતી, કેટલા માણસો આવ્યા હતા, એ બધું યાદ કરો. આપણે આમ જાણે સમાધિમાં બેસવું પડે, આંખો બંધ કરીને વિચારવું પડે. પણ જોકે હવે તો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી આ બધું કઈ સેલિબ્રેશન કરતા નથી. પણ આપણે ધારો કે આપણને કોઈ પૂછે તો એ બધું યાદ કરવા માટે આપણે આવું યાદ આમ મગજને કસવું પડે. ચલો એ જવા દો. પણ કોઈ આપણને એવું પૂછે કે તમે પરમ દિવસે શું ખાધું તું સવારે, તો ત્યારે પણ આપણે મગજને કસવું પડે છે કે શું ખાધું હશે, આપણે કેટલી રોટલી ખાધી હશે. એમ વખતે પણ આપણે એમ જાણે મગજ આંખો બંધ કરીને સમાધિમાં બેઠા હોય એમ યાદ કરવું પડે કે શું ખાધી હશે, કેટલી રોટલી ખાધી હશે, દાળ ભાત ખાધા હશે. આમ તો એવું આપણે મગજ કસવટ. જ્યારે એ લોકોના તો મગજમાં અને હૃદયમાં આ બધું હોય છે. તો સમજાય છે ને કે બહુ જ બધી ઘટનાઓનો અનુભવ કર્યા પછી પણ બધી યાદો ધૂંધળી બની જાય છે. તો વ્યાસદેવે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને જોઈ અને એમનામાં એટલું સામર્થ્ય છે કે એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થનાર ઘટનાઓ પણ જોઈ શકે છે. એટલે જ એમને અમોદ્રક કહ્યા છે. તો બાલ પ્રબોધિનીમાં પણ ટીકા છે કે સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયો અયમ પુરુષો યો યત શ્રદ્ધઃ અએવ સહ. આ શ્લોક ક્યાંથી છે? ભગવદ્ ગીતામાંથી છે. શ્રદ્ધાના 3 વિભાગ છે ને, એમાંનો પહેલો વિભાગ છે, એટલે કે 17.3. તો એમાં શું કહે છે કે સત્વના અનુરૂપ વ્યક્તિની શ્રદ્ધા હોય છે. જેવી જેની શ્રદ્ધા એને એવી વ્યક્તિ કહેવાય. તામસિક, રાજસિક અને સાત્વિક. તો એમની શ્રદ્ધા કેવી હતી? દિવ્ય શ્રદ્ધા હતી. કોની? મૈત્રેય મુનિની. એ તો ભગવાનના મહાન ભક્ત છે, શુદ્ધ ભક્ત છે, પ્રેમી છે. અર્થાત જેવી જેની શ્રદ્ધા હોય છે એ વ્યક્તિ એ પ્રમાણે હોય છે. તો જે ભગવાનના પ્રેમી છે એમના હૃદયમાં ભગવાન વિરાજમાન રહે છે, ભગવાન એમના હૃદયમાં હોય છે. તો ભગવાન એ ભક્તોને પોતાનું ઐશ્વર્ય પ્રદાન કરે. ભગવાન એમના હૃદયમાં હોય છે એટલે ભગવાન એમને એમનું ઐશ્વર્ય પ્રદાન કરે છે. સ્વાભાવિક વાત છે કે ભક્તની પૂર્ણતા તો ભગવાનને બરાબર ના જ હોય શકે, પણ ભગવાન જેટલું ઈચ્છે એટલા ગુણ આપે છે. એમના ગુણ ભગવાન એમનામાં આપે છે. આપણને તો એટલી પણ ખબર છે કે આપણને એટલી ખબર છે કે જે પ્રથમ સ્કંદમાં જોયું હતું કે ભગવાન અર્જુન પર વિશેષ કૃપા કરે છે અને એ ભગવાન અર્જુન પર ખૂબ વિશેષ પ્રેમ હતો, એટલે ભગવાન એમને પોતાનું બહાર ચલાવવાનું સામર્થ્ય આપે છે. અર્જુનને એમને આપી દીધું હતું. અને ત્યાં જ આપણે કંઈક એવું સાંભળ્યું હતું કે લલિત વિલાસ વલ્ગુહાસમ, એ રીતનો કંઈક શ્લોક ત્યાં છે. તો એમણે ગોપીઓ પર પણ અધિક પ્રેમ છે. એમને તો અર્જુન કરતા પણ ગોપીઓ પર પણ એકદમ અધિક પ્રેમ છે. તો ભગવાને એમની પોતાની નાચવાની ક્ષમતા એ ગોપીઓને આપી દીધી હતી. અને એવું નહીં કે થોડી માત્રામાં, પૂરી માત્રામાં આપી હતી. અર્જુનને તો થોડીક જ માત્રામાં આપી હતી, ગોપીઓને તો પૂરી માત્રામાં આપી હતી. તો કહેવાનો મતલબ છે કે મૈત્રેય મુનિ એ ભગવાનના જ પ્રેમી છે. મહાભાગવત શબ્દ એમના માટે આપણે પહેલા ઉપયોગ થઈ ચૂક્યો છે, જોયો તો.
તો કંઈ પણ વિષય વસ્તુ માટેનું જ્ઞાન હોવું ને એ પણ ભગવાનનું ઐશ્વર્ય છે. તો એ ઐશ્વર્યને ભગવાને મૈત્રેય મુનિને પ્રદાન કર્યું છે, એટલે એમને ભગવાન કહ્યા છે અહીંયા. એટલે એ ભગવાનના શુદ્ધ ભક્ત છે, એટલે ભગવાન એમને આશીર્વાદ આપે છે ને એટલે જ ભગવાનનું ભગ એટલે ઐશ્વર્ય એ શુદ્ધ ભક્તમાં પ્રગટ થાય છે. એક ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે એક મણી છે, તો મણી કેવું સરસ ટ્રાન્સપરન્સ હોય છે એનામાં મણીમાં, તો સૂર્યનું તેજ પણ એ રીતે જ એમનામાં પડે અને ટ્રાન્સફર થાય છે. તો એ પણ સૂર્યનું તેજ છે, પણ કેવું ટ્રાન્સફર થાય છે, પણ કહેવાય તો સૂર્યનું તેજ. તો જે ભક્તનું હૃદય શુદ્ધ થઈ ગયું છે, તો એ એમનામાં ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થાય છે. જેમ કે ઇન્દ્રિય સંયમ છે, જ્ઞાન છે, જે કંઈ પણ છે એ બધા એમનામાં પ્રગટ થાય છે. તો ભગવાન એમની ઈચ્છાથી એમને શક્તિ પ્રદાન કરે છે. એટલે તમે ભગવાન જ છો એવું કહે છે, પણ મતલબ ઐશ્વર્યશાળી છો, એટલે એનો મતલબ એવો નથી કે એ ભગવાન થઈ ગયા છે, ભગવાન શ્રી કૃષ્ણ નથી થઈ ગયા, પણ ભગવાન જેવા ઐશ્વર્ય ધારણ કરવા એવો અર્થ થાય છે અહીંયા. ધીરા અર્થાત જેમની બુદ્ધિ ધી ર મતલબ ઇરિયતે, જેમની બુદ્ધિ સદા ધર સંપાદન કરવામાં લાગેલી હોય છે. ધર એટલે ભગવાનની ભક્તિ. તો બહુ જ સરસ અર્થ થાય છે અહીંયા કે ધીરનો મતલબ વિષયોથી પરિવર્તિત, મતલબ કે ઇન્દ્રિયો વિષયોમાં ભોગોમાં જતી જ નથી. પ્રભુપાદે શું અનુવાદ કર્યો છે? સ્વરૂપ સિદ્ધ. સ્વરૂપ સિદ્ધનો અર્થ શું થાય? જેમની ઇન્દ્રિયો કાયમ કૃષ્ણમાં જ જાય છે, એ જ હોય ને શુદ્ધ ભક્ત એમ. તો ધીર મતલબ જેમની ઇન્દ્રિયો કેવળ એટલે કે ઓલવેઝ કાયમ કૃષ્ણની સેવામાં જ લાગેલી હોય, બીજે ક્યાંય જતી જ નથી. તો એવી રીતના વિશ્વનો અર્થ છે જગત. શું જગત જોયું આપણે? આપણે આપણો રૂમને જગત માનીએ છીએ, પોતાના ઘરને જગત માનીએ. શું જોયું આપણે? ઘર જોયું, ગામ જોયું, પોતાનું શહેર જોયું, કોઈક વિસ્તાર જોયા, કોઈક રાજ્યો જોયા, કોઈક દેશો જોયા. તો એને શું કહેવાય? વિશ્વ કહેવાય? ના, વિશ્વનો અર્થ સ્વર્ગ કહેવાય, વિશ્વનો મતલબ બ્રહ્મલોક પણ કહેવાય, વિશ્વનો મતલબ ખાલી પૃથ્વી તો નથી ને, સંપૂર્ણ વિશ્વ છે, આખું વિશ્વ છે, જેમાં બધું જ આવી જાય. સંપૂર્ણ વિશ્વમાં બધું જ આવી જાય, બ્રહ્મલોક, નરકલોક, બધા જ લોક, બધું જ આવી જાય, બધું જ જોવાનું સામર્થ્ય આવી જાય છે મૈત્રેય મુનિમાં, એવું કહેવા માંગે છે. એક સિમ્પલ વાત કહું તમને, દ્વારકાની જ ઘટના છે. દ્વારકામાં એક બ્રાહ્મણ આવ્યા અને એ બ્રાહ્મણ ત્યાં આવીને યદુવંશીઓને ગાળો બોલવા માંડે છે, ગાળો બોલવા માંડે છે ને જેમ તેમ એલ ફેલ બોલે છે અને બહુ જ મોટેથી એ લોકોને બોલવા લાગે છે. તો ત્યાં ભગવાન પણ હાજર હતા અને એ સમયે ત્યાં અર્જુન પણ હાજર હતો અને એને આશ્ચર્ય થયું કે ભગવાનને ગાળો બોલે છે આ. તો અર્જુને પૂછ્યું કે બ્રાહ્મણને કે શું થયું, તું કેમ આવું વર્તે છે ભાઈ? ત્યારે તે બ્રાહ્મણે કીધું કે દર વર્ષે મારા ત્યાં છોકરાના બાળકનો જન્મ થાય છે અને એ જન્મીને મરી નથી જતો, પણ એ ગાયબ થઈ જાય છે. તો હું આટલું ધર્મનું પાલન કરું છું, તો મારી જોડે આવું ના થવું જોઈએ. તો એના માટે રાજા જ દોષી છે, એટલે હું અહીંયા આવ્યો છું. તો ત્યારે પણ આશ્ચર્યની વાત તો એ છે કે ભગવાન પણ શાંતિથી આ બધું સાંભળી રહ્યા છે. તો ત્યારે અર્જુન એને અભિમાન આવી જાય છે અને અભિમાનમાં બોલે છે હું રક્ષા કરીશ એમ. તો બ્રાહ્મણ ત્યારે એને કહે છે કે ભાઈ ભગવાન રક્ષા ન કરી શક્યા તો તું શું રક્ષા કરવાનો છું? તો અર્જુન કહે છે કે હું તો ગાંડીવધારી અર્જુન છું, હું આ છું, હું તે છું, એમ અર્જુન પોતાના અભિમાનમાં આવીને વખાણો કરવા લાગે છે. તો બ્રાહ્મણના ઘેર જ્યારે બાળકને જન્મવાનો સમય થાય છે ને, ત્યારે એ રૂમ જ્યાં આગળ પ્રસૂતિ થવાની હોય છે, એ રૂમની ચારેય બાજુ અર્જુને બાણો લગાવી દીધા અને ઉપર બી બાણો લગાવી દીધા, જાણે કે કોઈ ઝૂંપડી તૈયાર કરી ના હોય બાણોથી. ત્યાં આટલી કોઈ પ્રાણી પણ ના જઈ શકે, કોઈ માણસ તો શું જઈ શકવાનું, એવી રીતનું એને એ ઝૂંપડી બનાવી દીધી બાણોથી. તો અને પાછળ જોડે ત્યાં ચોકી પણ કરે છે કે ત્યાં કોઈ અંદર જઈ તો નથી શકવાનું, કઈક બાળોની ઝૂંપડીને કઈ નુકસાન કરીને અંદર ઘૂસી જવાનો ટ્રાય તો નથી કરતો, એટલે 24 કલાક ત્યાં પહેરો ભરે છે. તો પણ બાળકની ચોરી થઈ ગઈ. હવે તો અર્જુન એકદમ ચિંતામાં આવી ગયો કે તેણે તો વ્રત લીધું હતું કે હું તમારા
છોકરાને બાળકને ન બચાવી શકું તો હું પોતે અગ્નિમાં પ્રવેશી જઈશ. તો અર્જુન તો તકલીફમાં આવી ગયો. અર્જુન એ બાળકને શોધવા યમલોક જાય છે, નીચેના લોકમાં જાય છે, બ્રહ્મલોકમાં જાય છે અને બધી જગ્યાએ શોધી વળે છે, તો પણ એ બાળક મળતું નથી. તો કહેવાનો પોઈન્ટ મતલબ એ છે કે ભગવાનના ભક્ત આ બધું જ કરી શકે છે. ભગવાનના ભક્તો આ બધું જ કરી શકે છે. સાંભળવામાં થોડીક અજીબ લાગશે વાત, પણ જે લિમિટેશન આપણી છે એ શુદ્ધ ભક્તોની નથી, એમની તો કંઈક જુદી જ લિમિટેશન હોય છે. પછી બધે જ ગયા પછી બાળક ના મળ્યું તો અર્જુન જાણે અગ્નિમાં પ્રવેશ કરવા જતા હતા ને ત્યારે ભગવાને તેને રોક્યા અને પછી ભગવાન અર્જુનને લઈને મહાકાલપુરમાં જાય છે, એટલે મહાવિષ્ણુના લોકમાં જાય છે. ત્યાં મહાવિષ્ણુ એ બાળકને ચોરે છે અને પછી પાછું પણ આપી દે છે જ્યારે કૃષ્ણ અને અર્જુન આવે છે ત્યારે. એટલે કહેવાનો અર્થ મૈત્રેય મુનિનું પણ આવું જ સામર્થ્ય બતાવ્યું છે કે જે ભગવાન શબ્દ પરથી હમણાં આપણે જોયું એ. તો જેઓ યોગ શક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પામી ચૂક્યા છે ને એને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં બધું જ જોઈ શકે છે. તેમને ત્રિકાલજ્ઞ કહે છે. ત્રિકાલજ્ઞ કહે છે. આપણે જોયો ને ભાવાર્થ 17 ત્રિકાલજ્ઞ, તે પ્રમાણે ભગવત ભક્તો શાસ્ત્રો ગ્રંથોમાં જે છે તે બધું સ્પષ્ટપણે જાણી શકે છે. જો આપણે એટલા માટે નથી જોઈ શકતા કારણ કે આપણે અવિદ્યાથી ગ્રસિત છીએ, ત્યારે ભગવાનના શુદ્ધ ભક્તો અવિદ્યાથી ગ્રસિત નથી હોતા. એક બીજી ઘટના કહું તમને. જગન્નાથ બાબાજી છે, તો જગન્નાથ બાબાજી માયાપુરમાં હતા. તો ત્યારે કોઈ વ્યક્તિ એમની પરીક્ષા કરવા આવ્યું. તો આમ તો ભક્તો છે એ પોતાની યોગ શક્તિ પ્રદર્શિત નથી કરતા, બતાવતા નથી કોઈને, પણ એ વખતે એમણે એક નાનકડી લાકડી લીધી અને જમીન પર ફટ 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 એવું કરવા લાગ્યા. તો પેલા વ્યક્તિને થયું કે આ શું થઈ ગયું બાબાજીને. તો એમણે પૂછ્યું કે આ શું કરો છો બાબાજી. ત્યારે જગન્નાથ બાબાજી કહ્યું કે વૃંદાવનમાં રાધા રમણના મંદિરમાં એક બકરી તુલસી ખાવા આવી ગઈ છે, એને ભગાડું છું. તો ત્યારે એ વ્યક્તિ ટાઈમ નોટ કરી લે છે, એ સમયનો ટાઈમ નોટ કરી લે છે અને જ્યારે પોતે વૃંદાવનમાં જાય છે ને ત્યારે એ રાધા રમણ મંદિરમાં જાય છે અને એ વખતે એ ટાઈમ પ્રમાણે એ તપાસ કરે છે. તો ત્યારે એને ખબર પડી કે હા, સાચેમાં એ વખતે એક બકરી આવી હતી તુલસી ખાવા માટે. તો ક્યાં માયાપુર અને ક્યાં વૃંદાવન. એ વખતે તો ઇન્ટરનેટ પણ નહોતું. તો આવું કેવી રીતે થતું. તો જે શુદ્ધ ભક્ત હોય ને એનામાં આપોઆપ જ આવી શક્તિઓ આવી જાય છે. તો આગળ પણ આપણે જોયું હતું ને કે નારદજીએ વ્યાસજીને આ જ વસ્તુ કીધી હતી કે તમે બધું જ જોઈ શકો છો. એ જોઈ શકે છે, આપણે ના જોઈ શકીએ. એ પ્રમાણે જો આપણને પૂછવામાં આવે કે કૃષ્ણ બુકનો 25મો અધ્યાય કયો છે, તો એ પણ આપણાને ના ખબર હોય. તો પહેલી વાત તો કેટલાય એવા છે કે ઘણાને એ પણ નથી ખબર હોતી કે કૃષ્ણ બુક શું છે અને કૃષ્ણ બુકમાં કેટલા અધ્યાય છે, એમાં શું છે, કોના વિશે છે, એવી પણ નથી ખબર હોતી. ચલો આપણાને તો ખબર છે, પણ આપણાને કોઈ પૂછે કે 92મા અધ્યાયનું શીર્ષક શું છે, તો પહેલા તો 92મો અધ્યાય છે જ નહીં. એ પણ નહીં ખબર હોય આપણાને કે કેટલા અધ્યાય છે 90 અધ્યાય. એ સ્થિતિ છે આપણી. અને આપણાને એમાં એમ કોઈ પૂછે કે ચલો આપણે 26મા અધ્યાયનું શીર્ષક કહો કે 26મા અધ્યાયમાં શું આવી રહ્યું છે એ કહો, એ પણ આપણાને ના ખબર હોય. એ બધી સ્થિતિ છે આપણી. એટલે તો જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એમને ત્રિકાલજ્ઞ કહ્યા છે. એમને બધું જ ખબર છે, એમનાથી કશું જ છૂપું નથી. ખબર છે આમાં પણ આપણાને આપણો જ ફાયદો છે. આપણાને આ બધામાં આપણો જ ફાયદો. કેમ આપણો ફાયદો છે? આચાર્ય ઉપાસનમ. વિદુરજી આચાર્ય ઉપાસનાના પ્રત્યક્ષ ઉદાહરણ છે. એ કોની જોડે બેઠા છે? મૈત્રેય મુનિ જોડે. અને એના વિશે શેના વિશે પૂછે છે? જેને જનલોક વિશે પૂછે છે, બ્રહ્મલોક વિશે પૂછે છે અને તપલોક ને એ બધા વિશે પૂછે છે. તો જે વ્યક્તિ પરફેક્ટ છે તો એમની પાસેથી મળતું જ્ઞાન એમના ચરણોમાં બેસીને સમજ આપણાને આવી જાય છે. તો અહીંયા વિદુરજી બહુ જ સારો આદર્શ પ્રસ્તુત કરે છે. જે વિષય એમની ઇન્દ્રિયોથી પરે છે તો મૈત્રેય મુનિ પાસેથી નમ્રતાથી જાણીને સાંભળીને એમને ખબર પડી શકે છે. તો આ જ છે જ્ઞાન જાણવાની રીત. નોલેજ ઇઝ ડિસેન્ડિંગ, નોટ એસેન્ડિંગ. તો આ આપણને આ ફાયદો છે કે એ સમજાવે છે કે આપણે આપણા આચાર્ય ગુરુ પાસેથી નમ્રતાથી
આપણે જાણવું જોઈએ કે જેથી આપણી ગુરુ શિષ્ય પરંપરામાં છેક ભગવાન દ્વારા ધીમે 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 જે જ્ઞાન આવ્યું છે એ નમ્રતાથી એમની જોડેથી સાંભળવાથી આપણાને જાણવા મળે છે અને એ આપણાને સમજ પડે છે. તે પ્રમાણે ભગવત ગ્રંથો શાસ્ત્રો તે પ્રમાણે ભગવત ભક્તો શાસ્ત્ર ગ્રંથોમાં જે છે તે બધું સ્પષ્ટપણે જાણી શકે છે એવું ભાવાર્થમાં કહે છે. તો અમુક વાતો તો શાસ્ત્રની બહારની હોય છે, પણ જે વાતો શાસ્ત્રોમાં આપેલી હોય છે એ પણ નથી ખબર પડતી. જે બધા લોકો હોય છે જે આંધળા હોય છે ને આધ્યાત્મિક દ્રષ્ટિથી કે કોઈ પણ રીતે, તો એમને એ પણ નથી ખબર પડતી કે શાસ્ત્રોની વાતો શું છે. ભગવાન પોતે કહે છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ પણ બધાને નથી દેખાતું કે ભગવાન એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે ભગવદ્ ગીતામાં કહે છે કે બધા જીવો મારા સનાતન અંશો છે, તો પણ સમજતા નથી લોકો. ભગવાને ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયમાં 19મા શ્લોકમાં કહ્યું છે મદ ભક્ત એત વિજ્ઞાયા મદભાવા ઉપપદ્યતે. હું જ જ્ઞાન આપું છું પુરુષનું પ્રકૃતિનું, એ જે મારો ભક્ત છે એને, અને એ જ સમજી શકશે, કારણ કે એમના પર ભગવાનની અપાર શ્રદ્ધા છે, એમની પર ભગવાનની કૃપા રહે છે. તો હરે કૃષ્ણ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. મારા આજના ક્લાસમાં જે તમને સારું લાગ્યું હોય એ મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ ની કૃપાથી છે, અને જે કંઈ પણ તમને ખોટું હોય સમજાયું ના એ મારી જ ભૂલ હશે, તે બદલ મને માફ કરશો. વાંચા કલ્પતરુપક્ષ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ